આવે એના માટે જારી બનાવેલ આમ 3 મહિનામાં પાણી હાવ ખારું ઝેર થઈ જાય 3 નહીં પણ 4 ગામ આ ડેમ નું અગન એટલું લાંબુ છે શ્રી રામ મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તો ચલિए शुरू करते हैं આજે આપણે આવી ગયા છીએ લાકડા ડેમ જે રાપર તાલુકાથી 25 કિલોમીટર ઓરે આવેલું છે આમ જો આ બહુ વિશાળ ડેમ છે રાપર તાલુકામાં આમ જો આ ડેમ નું અગન એટલું લાંબુ છે ને કે રાપર તાલુકામાં કોઈ ડેમ નથી કે એનું અગન એટલું લાંબુ છે આમાં હે ને 3 નહીં પણ 4 ગામમાં પાણી જાય જો ડાવરીમાં જાય પછી આપણે અહીંયા ત્યાં આવે ને બીજે રવમાં જાય પછી લાકડા વાડ એવા તો ઘણા બધા ગામમાં પાણી જાય છે આમ બાલાસર પાણી લઈ ગયા છે લાઈનો નાખીને 10-20 કિલોમીટર સુધી પાણી પહોંચાડે છે આ ડેમનું આ ડેમ છે ને બહુ વિશાળ મોટું ડેમ છે પણ એકાની તકલીફ વિશે કાનું તળિયું છે ને હાવ ખારું હોય 3 મહિનામાં પાણી હાવ ખારું ઝેર થઈ જાય એટલે સીમાય કામ ના આવે ને એના માટે ને આ બધું ખારું પાણી કાઢવા માટે ને બકનડા જો નાખ્યા છે અહીંયા મારા બકનડા કે તમારા જે ભાષામાં જે કહેતા હોય કેવી ચોથું નાખે હેરા જો કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 બકનડા આલે હેરા આમ જુઓ ને કે ને કા ધર આલે હેરો ધર ખોલલ હે ને એનું પાણી જાય હેરું આમ જો ધોધ પડે હરી ને ધોધ પાણી આમ જો તો બધું ખારું પાણી એટલે જો કોક કેવો વરે હેરા ને જો જુગાડ કર્યો હે કે નીલ ના આવે એના માટે જારી બનાવેલ આમ જુઓ મિની દરિયો જોવો હોય ને તો લાકડા ડેમ આવી જાવ ને આમ જુઓ શું અહીંયા વાતાવરણ આહા मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन तो વાતાવરણ ભાઈ તારે ટાટી ટાટી હોય એવી આવે છે કે ખાટલો કૂતરું થઈ જાય ને તો ઉઠવાનું મન નથી થાય એમ વગર ખાટલે ભાઈ નીંદર આવી જાય એમ છે એમ જુઓ સામે ક્યાં છે ખબર જ નથી પડતી આમ તમારે નજર પોગે નહીં એટલી પોહે ને એમ જોવા હા અમે જરીક જાય ડુંગર જેવું દેખાય રહ્યું ને એ ગાંગતા ધવતજી માતાજી મંદિર છે ત્યાં જોવા ને તારે પાણી બહુ છે એટલે આમાં એક વસ્તુ જે બતાડવી દેખાતી નહીં ત્યાં હે ને ઇન્દ્રગાથી ઉતર્યા હતા ડેમનું ઉદ્ઘાટન કરવા હેલિકોપ્ટરનો ઓટો બનાવે છે સ્પેશિયલ ઓટાનું નામ છે ઇન્દ્રાનો ઓટો અહીંયા બધા એમ જ કહે છે ઇન્દ્રાનો ઓટો એ ઓટો અત્યારે દેખાતો નહીં ને કે ઓટો જોયા જેવો હશે એ પાણી નક્કી એમાં થાય કે ઇન્દ્રાનો ઓટો દેખાશે એટલે કેટલું પાણી નથી દેખાતું એટલે કેટલું પાણી એ રીતના મતલબ ત્યાં નક્કી થાય કે આટલું પાણી હશે અત્યારે આમ જુઓ તમે આટલું પાણી છે અત્યારે બરુખો વાયરો આવે ને તો મોજા ચલકી જાય સાઈડ આ સાઈડ અત્યારે આ બધું છે ને ખારું પાણી છે ને એટલે બધું કાઢે હેરા જો અહીંયાના ખેડૂત લોકો બધા થઈ બધો ખર્ચો કર્યો છે લાકડા ડેમ હો ભાઈ ડેમનું નામ જ લાકડા ડેમ કેમ કે આગળ થોડીક લાકડા વાટ આવેલ છે ને એના ઉપરથી લાકડા ડેમ નામ પડ્યું છે એનું આ ઇન્દ્રા ગાંધી વગરથી બતાવેલ છે જો વગરને પણ લાંબુ છે તમે ક્યાં નહીં કરો ત્યાં આગળ છે એ આપણે આટલી પહોંચે જુઓ ઈ બહુ છે આમાં જેમ નર્મદા આવી ને એમ તો હે ને ખાલી નથી જીવું
કેમ કે ઓકરો ચાલુ જોઈએ ને આપણે નતું બતાડી ઓકરો ચાલુ હોય ને ઓલા વ્લોગમાં એટલે પાણી આવે જ રહ્યું એમને કયો ખારું પાણી અહીંયા ભર્યું રહે ને મીઠું પાણી બહાર નીકળી જાય ખારું પાણી આમને ભર્યું રહે કયો નીચે અને અહીંયા ને પક્ષીઓ કેવા કેવા આવે ખબર છે સુરખા આપણે બધા જે નામ આવતા હશે ઘણા નામ તો આપણે નહીં આવડતા પક્ષીઓ अबे साले तभी બધા અહીંયા છે આમ જોઈ લે આપણે જોબ કરીને બતાડીએ બધા કોડા તે કોરા પક્ષી આવે છે લાકડા ડેમ જુઓ બસ લાકડા ડેમ જોવું હોય ને રાપર તાલુકાથી એને 25 કિલોમીટરમાં અંતરે આવેલ છે લાકડા ડેમ તમારે અહીંયા આવવા માટે જો પહેલાં એને બાલાસર રોડ ઉપર આવવાનું ત્યાંથી ડાવરિયા આગળથી લાકડા ટાઉન પાટણવાસીમાંથી વળી જવાનું એ રસ્તે આવશો ને સીધા તમે ડેમે આવી જશો ડેમ એટલે ડેમ છે ભાઈ બરાબર હે ને આમાં ખાસ ધ્યાન રાખીને કે આ ચીકડું બહુ હોય ને તો લપટીને તમે આમ પડી જાઓ વરારે આવવાનું એટલે ખાસ ધ્યાન રાખવાનું